નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડીજેની આર પ્રાચીન મંડળી ગરબા થકી યુવાનોને થનગનાવાશે. હવે કોઈ પણ ખર્ચ વગર યુટ્યુબમાં જઈ તમે ડીજેની આરના મંડળી ગરબા વગાડી શકશો. મંડળી ગરબા બાય ડીજેની આરમાં પરંપરાગત ગરબા સાથે ટેકનો બીટ્સનું અનોખું સંગમ. છેલ્લા 2-3 વર્ષમાં મંડળી ગરબાનો ક્રેઝ વધતા આ વર્ષે પણ અમદાવાદમાં મોટા ભાગોના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતમાં પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં, જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબાની ટીમને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિકલ પ્લેટફોર્મ પર લાવવાનું એક અદ્ભુત કામ કરવામાં આવ્યું છે. ડીજે નિહારના મંડળી ગરબા 19 સપ્ટેમ્બર સારેગામા ગુજરાતી પર રિલીઝ થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના એજ મંડળી ગરબા જે પ્રકારે ગ્રાઉન્ડમાં થતા હોય છે, જેની એજ ટ્યુન એજ ફીલ સાથે હવે જાણીતા મંડળી ગરબાના સંગીતને ખેલૈયાઓ યુટ્યુબના માધ્યમથી પણ સોસાયટી કે ગરબા ગ્રાઉન્ડમાં મંડળી ગરબા યુટ્યુબ પરથી તમે વગાડી શકશો. અત્યાર સુધી મંડળી ગરબા કરવા માટે તમારે મંડળીના કલાકારોની જરૂર હતી કે જે તે જગ્યા પર આયોજકો દ્વારા ગરબા થતા હોય ત્યાં જવું પડતું હતું, પરંતુ હવે તમારે કલાકારોની જરૂર નથી. હવે આ ગરબા મંડળીઓ, ગરબો મંડળી, ડાકલા અને મંડળી રિમિક્સ તમને યુટ્યુબમાં કોઈ પણ ખર્ચ વગર મળી રહેશે. આ ઉપરાંત અત્યાર સુધીમાં પણ પ્રાઇવેટ ગરબા થાય છે ત્યાં લાયસન્સ લેવું પડતું હોય છે, પરંતુ જો તમે મંડળી ગરબા કરો છો તો તમારે લાયસન્સ લેવાની જરૂર નથી અને તમે લાયસન્સ ફીથી પણ બચી જશો. તેમજ અમારી મંડળી ગરબા કોઈ પણ ડીજે ફીમાં પણ વગાડી શકશે. ડીજે નિહારે તેમની સંગીત યાત્રાની શરૂઆત વર્ષ 2004માં સ્થાનિક ડિસ્કોથી કરી હતી. ત્યારથી તેઓ અમદાવાદની અનેક જાણીતી જગ્યાઓ પર રેસિડેન્ટ ડીજે તરીકે કામ કર્યું છે, જેમાં કોર્ટયાર્ડ બાય મેરિયટ, ક્રાઉન પ્લાઝા અને રેનેસાસ, રમાડા પ્રાઇવેટ હોટેલ, 4 પોઈન્ટ્સ બાય શેરાટન, એલ ઓફ ધ ક્લાઉડ અને અન્ય ક્લબ્સનો સમાવેશ થાય છે. ડીજે નિહારે અત્યાર સુધી 1000થી વધુ ખાનગી, સામાજિક, કોર્પોરેટ, શૈક્ષણિક કેમ્પસ તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં પોતાની અનોખી સંગીત કળા દ્વારા સૌને ઝુમાવ્યા છે. મને લોકો ડીજે નિહાર તરીકે ઓળખે છે. જે નિહારભાઈ આજે આયોજન કરવા જઈ રહ્યા છો મંડળી અને દાખલાનું શું છે એના વિશે? મંડળી જે છે, આપણે તમને ખબર છે કે ગુજરાતનું એક ઓથેન્ટિક મ્યુઝિક ફોર્મ છે જે રાતે 12 વાગ્યા પછી જ્યારે ઓર્કેસ્ટ્રા ફિનિશ થઈ જતું એના પછી લાઉડ સ્પીકર એલાઉડ નથી હોતું, તો શહેનાઈ અને ઢોલના મદદથી બેન્જો હોય છે કોઈક જગ્યાએ એક મંડળીનું મ્યુઝિક ફોર્મ કરવામાં આવે છે. આ મ્યુઝિક એકચ્યુઅલી યુટ્યુબ પર કે ક્યાંય બી તમને મળશે નહીં. આ ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રયાસ કર્યો કેમ કે મેં પોતે ટ્રાય કર્યું કે આવું કોઈ મ્યુઝિક છે પણ નહોતું, તો મેં ઓરિજિનલ આર્ટિસ્ટને બોલાવીને, લાઈક બેન્જો જે મેં આર્ટિસ્ટ બોલાય, જે લોકોએ કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નહોતું કર્યું, એ આર્ટિસ્ટને બોલાવીને મેં આખું આ મ્યુઝિક રીક્રિએટ કર્યું અને ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે જે તમે ને હું નાનપણથી સાંભળીએ છીએ, ગઈએ છીએ. તો આ 1 કલાક 38 મિનિટનું મેં નોનસ્ટોપ બનાવ્યું છે જે સારેગામા ગુજરાતી ચેનલ ઉપર અને દરેક OTT પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હશે. અને બેસ્ટ પાર્ટ છે, આ નોન કોપીરાઇટ મ્યુઝિક છે, એટલે તમે કોઈ બી પ્લેટફોર્મ પર વગાડો છો તો તમારે કોઈ લાયસન્સ કે કોઈ કોપીરાઇટનો ઇસ્યુ આવશે નહીં. કેટલા કલાકારો આની અંદર ભાગ આપ્યો છે અને લોકોને જાણવા માટે કઈ રીતનું તમારી જે લોકો જાણી શકે કે આ મ્યુઝિકનો ઉપયોગ કરવામાં આવશે એના વિશે? હા, આમાં ટોટલ મારે જોવા જઈએ તો 21 જણાની પ્લસ ટીમ લાગી હતી કે ભાઈ એની અંદર 4 ઢોલવાળા, 4 શહેનાઈ સ્તુતિવાળા, 2 વેન્જો પ્લેયર, મ્યુઝિક એરેન્જર, સાઉન્ડ એન્જિનિયર, હું પોતે એટલે કમ્પોઝર, એટલે બધા ભેગા થઈને ઓલમોસ્ટ 21 જણાની ટીમ હતી. આનો બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદર કોઈ વોકલ નથી, ઓનલી મ્યુઝિક છે અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિક છે. આમાં કોઈ આર્ટિફિશિયલ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક કે કોઈ બી શું કહે આમ પેટર્ન મ્યુઝિક નથી. આ ઓરિજિનલ વગાડવામાં આવ્યું છે કે ભાઈ ઢોલ છે તો મેં લાઈવ ઢોલ વગાડ્યો હતો, સ્તુતિ છે કે ભાઈ અમને શહેનાઈ છે તો એ વગાડાઈ હતી, બેન્જો છે તો બેન્જો પ્લેયરને ધોલકાથી બોલાયો હતો અને એના જોડેથી એક સોંગ પ્લે કરાવડાવ્યું. પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે ડાકલા, કે ભાઈ આપણે ફાસ્ટ ગરબા કરી લીધા, આપણે કરી આના પછી છેલ્લે બધાને ચલતી ને ડાકલા કરવા ગમતા હોય છે, તો ડાકલાનું બી જે મંડળી વર્ઝન નથી, તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. અને હું પ્રીટી શ્યોર છું કે દરેક સોસાયટીમાં, દરેક ઓફિસીસમાં, દરેક ઘરમાં, ગાડીમાં, નવરાત્રીમાં, રેડિયો સ્ટેશન્સ પર આ વાગશે. અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બરાબર, કેમ કે આમાં કોઈ વર્ડ્સ નથી, આની અંદર ખાલી મ્યુઝિક છે. તો મ્યુઝિકનું કોઈ ભાષા નથી હોતી, એટલે કદાચ એવું બને કે યુરોપમાં બી ગરબા થાય ને ફોરેનર્સ આના ઉપર ડાન્સ કરતા હોય. કેમ કે આ એક રિધમ છે, આ એક બીટ્સ છે, એક મ્યુઝિક છે. સો આને જોડે લોકો તરત કનેક્ટ થઈ જશે. હા, જેમ કે આપણે હંગામા છે, આઈટ્યુન્સ છે, પછી આપણે સ્પોટીફાઈ છે, પછી સાવન છે,
એટલે દરેક પછી હિયર ઇટ છે, ઘણા બધી મ્યુઝિક જે બધી OTT પ્લેટફોર્મ્સ છે, જીઓ સાવન છે, બધા ઉપર અવેલેબલ હશે. આ કેટલા સમયનો છે અને કયા કયા લોકો આનો ઉપયોગ કરી શકશે? આનો ઉપયોગ સાહેબ બધા જ કરી શકશે. એનીવેર જે લોકોને મંડલી મ્યુઝિક ઉપર ગરબા કરવા છે દુનિયામાં ક્યાંય બી, એ આ મ્યુઝિક ચાલુ કરી દે અને તમે આ રિલીઝ થયા પછી તમે મને પર્સનલી ફોન કરીને કહેશો કે તમે જે કીધું હતું એ પ્રમાણેનું આ મ્યુઝિક છે કે અમે અમારી સોસાયટીમાં મૂક્યું અને 1.5 કલાક સુધી લોકોએ ગરબા રમ્યા, 48 મિનિટ ડાકલા રમ્યા, કે અમારે બંધ કરવા નતું જવું પડ્યું કે અમારે ચેન્જ કરવા નતું જવું પડ્યું.